નમસ્તે બાળકો. ચાલો આપણે આજે વિષય અંગ્રેજીમાં લેસન નંબર જે 6 છે એના જે આપણે સ્પેલિંગ જોયા એમાં આપણે આગળના સ્પેલિંગ જોઈએ. સ્પેલિંગ અર્થ આપેલા છે, તો આગળ આપણે જે સ્પેલિંગ કર્યા છે લેસન નંબર 6ના જ છે, બરાબર છે. તો વધારાના જે મીન્સ કે બીજા સ્પેલિંગ છે તે આપણે શીખીએ. તો કે SHIP શીપ એટલે વહાણ. SHIP શીપ એટલે વહાણ. મારી સાથે સાથે તમે બોલતા જજો અને પાકા પણ કરતું જવાનું છે, જેથી તમને આગળ તકલીફ પડે નહીં. તો કે SHIP શીપ એટલે વહાણ. EGG એગ એટલે ઈંડું. EGG એગ એટલે ઈંડું. KITE કાઇટ એટલે પતંગ. KITE કાઇટ એટલે પતંગ. PEN પેન એટલે કલમ. PEN પેન એટલે કલમ. PENCIL પેન્સિલ એટલે પેન્સિલ. PENCIL પેન્સિલ એટલે પેન્સિલ. RAT રેટ એટલે ઉંદર. RAT રેટ એટલે ઉંદર. RABBIT રેબિટ એટલે સસલું. RABBIT રેબિટ એટલે સસલું. CAT કેટ એટલે બિલાડી. CAT કેટ એટલે બિલાડી. CUP કપ એટલે પ્યાલો. CUP કપ એટલે પ્યાલો. LION લાયન એટલે સિંહ. LION લાયન એટલે સિંહ. BOAT બોટ એટલે હોડી. BOAT બોટ એટલે હોડી. PEACOCK પીકોક એટલે મોર. PEACOCK પીકોક એટલે મોર. TABLE ટેબલ એટલે મેજ. TABLE ટેબલ એટલે મેજ. KITTEN કિટન એટલે બિલાડીનું બચ્ચું. KITTEN કિટન એટલે બિલાડીનું બચ્ચું. DOG ડોગ એટલે કૂતરો. DOG ડોગ એટલે કૂતરો. ચલો હવે એના પછી IT ઈટ એટલે તે. IT ઈટ એટલે તે. YES યશ એટલે હા. YES યશ એટલે હા. NO નો એટલે ના. NO નો એટલે ના. NOT નોટ એટલે નથી. NOT નોટ એટલે નથી. IS NOT is not એટલે નથી.
ઇઝ નોટ એટલે નથી. ISNOT ઇઝ નોટ એટલે નથી. ISNT ઇઝન્ટ એટલે નથી. આ ઇઝ નોટનું ટૂંકમાં લખેલ છે કે ISNT ઇઝન્ટ એટલે નથી. CUB કબ એટલે સિંહનું બચ્ચું. CUB કબ એટલે સિંહનું બચ્ચું. NAT એન્ટ એટલે કીડી. ANT એન્ટ એટલે કીડી. BICYCLE બાઇસિકલ એટલે સાયકલ. BYCYCLE બાઇસિકલ એટલે સાયકલ. PUPPY પપ્પી એટલે ગલુડિયું. PUPPY પપ્પી એટલે ગલુડિયું. તો આપણે જે લેસન નંબર 6 છે એના સ્પેલિંગ આપણે શીખ્યા, બરાબર છે. પણ હવે આપણે જેમ આગળના પીરિયડમાં આપણે જોયું કે અર્થ સામે સ્પેલિંગ છે તે આપણે કરતા છીએ, એટલે જેથી તમારે પાકું પણ થતું છે. તો જો ચાલો આપણે સ્પેલિંગ અર્થ આપણે શીખ્યા. હવે અર્થની સામે સ્પેલિંગ કે આપણે અર્થ આપેલું છે વાહન, તો વાહનનો સ્પેલિંગ તો કે SHIP. વાહનનો સ્પેલિંગ SHIP. શીપ. ઈંડુ EGG egg. પતંગ KITE kite. કલમ PEN pen. પેન્સિલ PENCIL pencil. ઉંદર RAT rat. સસલું RABBIT rabbit. બિલાડી CAT cat. પ્યાલો CUP cup. સિંહ LION. હોડી BOAT boat. મોર PEACOCK peacock. મેજ TABLE table. બિલાડીનું બચ્ચું KITTEN kitten. કૂતરો DOG dog. એના પછી છે તે IT it. હા YES yes. ના NO no. નથી NOT not. નથી is not. Okay, ISNOT is not. નથી isn't. ISNT isn't એટલે કે નથી. સિંહનું બચ્ચું CUB cub. CUB cub એટલે કે સિંહનું બચ્ચું. કીડી ANT. કીડી ANT. સાયકલ કે BICYCLE. ગલુડિયું PUPPY પપ્પી. તો તમારે જે સ્પેલિંગ છે, બરાબર છે, લેસન નંબર 6ના તમારે પાકા કરવાના છે. સાથે સાથે અર્થ સામે તમારે સ્પેલિંગ લખવાની ટ્રાય કરવાની છે, જેથી તમને કેટલા સ્પેલિંગ આવડ્યા છે તે તમને ખ્યાલ આવે, બરાબર. તો તમારે લેસન નંબર 6ના જે સ્પેલિંગ છે એના આધારે આપણે આગળ અર્થ સામે સ્પેલિંગ છે અંગ્રેજીનું ગુજરાતી, ગુજરાતીનું અંગ્રેજી આપણે
આવશે તો તમને એમાં સહેલું લાગશે. જે સ્પેલિંગ આવડશે તો તમે એનો અર્થ છે એનો સ્પેલિંગ લખી શકશો અને સ્પેલિંગ છે એનો આપણે અર્થ લખી શકશું. બરાબર. તો તમારે જે લેસન નંબર 6ના જે સ્પેલિંગ છે તે તમારે ખાસ પાકા કરવાના છે. તો આપણે જોયું કે ભાઈ આજે આપણે જે લેસન નંબર 6ના સ્પેલિંગ કર્યા છે એમાં તમારે બધા અર્થ લખી નાખવાના અને સામે સ્પેલિંગ લખવાની ટ્રાય કરવાની છે, જેથી તમને ફટાફટ સ્પેલિંગ યાદ રહી જાય અને તમારે પ્રેક્ટિસ કરવાની છે, સ્પેલિંગ યાદ રાખવાની. બરાબર. તમારે જે દરેક સ્પેલિંગ છે પછી તમારે ચેક કરવાનું. જ્યારે તમે લખી લ્યો, અર્થ લખી લ્યો, સામે તમારે મોઢે સ્પેલિંગ લખવાના છે અને તમારે પછી સ્પેલિંગ છે એ જોઈ લેવાના કે ભાઈ આપણો સ્પેલિંગ કયા છે તે સાચા છે ને ક્યાં ખોટા છે. જે ખોટા છે એ પછી ફરીથી તમારે રિપીટ પાકા કરીને પછી લખવાના છે અને પાકા કરવાના છે. બરાબર છે. તો તમારે ખાસ સ્પેલિંગ પાકા કરશો તો તમને સ્પેલિંગના આધારે ઘણા બધા ટોપિક છે જે આવશે અને તે તમને સહેલા પણ લાગશે. બરાબર છે. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ચાલો બાળકો, ત્યાં સુધી બાય બાય.